હેલો ફ્રેન્ડ્સ, જર્ની ઓફ ફિઝિક્સમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ 11ના પહેલા બીજા ચેપ્ટરની અંદરના આવતા બધા એકમો વિશે આપણે એની બધી ફોર્મ્યુલાઓ આપણે આ ચેપ્ટરની અંદર જોવાના છે અને ત્યાર પછી આપણે આના એમસીક્યુ વિશે પણ આપણે સ્ટડી કરીશું. બરાબર, થોડાક એમસીક્યુ પણ આપણે જોઈશું. આપણે નોર્મલી 20 એમસીક્યુના એક વિડીયો બનાવીએ છીએ કે જેની અંદર 20 એમસીક્યુ હું તમને સોલ્યુશન કરાવું છું. તો એવી જ રીતે આ ચેપ્ટરના પણ હું તમને એમસીક્યુ સોલ્વ કરાવીશ કે જેની અંદર જી નીટની અંદર આપણે ધોરણ 11માંથી પહેલું અને બીજું ચેપ્ટર મિક્સ થશે. ક્લિયર? તો ચાલો આપણે સ્ટાર્ટ કરી દઈએ. બધી જ ફોર્મ્યુલા જોવાની છે. પહેલા અને બીજા ચેપ્ટરમાંથી વધારે ખાસ ફોર્મ્યુલાઓ નીકળતી નથી, પણ થોડીક 3-4 મેથડ છે એક્ઝામ્પલ કરવાની, એમસીક્યુ કરવાની. એ બધી મેથડ આપણે જોવાની છે. તમે જોઈ જ ગયા છો, આપણે જસ્ટ રિવિઝન કરવાનું છે. ઓકે, તો ચાલો આપણે સ્ટાર્ટ કરી દઈએ. આપણે તો પહેલાં ચેપ્ટર નંબર 1માંથી થોડીક વિગતો લઈ લઈએ. જેટલી વિગતો ધ્યાનમાં લેવાની છે હું અહીંયા લખી નાખું છું. તો કે ભૌતિક વિજ્ઞાનનો વિસ્તાર શૂન્યથી લઈને અનંત સુધીનો છે. ઓકે, શેનો છે? આ ભૌતિક વિજ્ઞાનનો વિસ્તાર કીધો છે, જેમાં સમય, આપણે અંતર ને એ બધાનો આપણે વિસ્તારો પાછા લખવાના રહેશે. ક્લિયર? ઓકે, તો એમાં ભૌતિક વિજ્ઞાનની અંદર કાર્યક્ષેત્રમાં જે આપણે લંબાઈ વિશે વાત કરીએ છીએ, ઓકે, તો એમાં ઓછામાં ઓછી આપણે કેટલી લેન્થનો યુઝ કરીએ છીએ? તો કે 10⁻14 મીટર, કે જે ન્યુક્લિયસની ત્રિજ્યા છે. ત્યાંથી લઈને આપણે હાઈએસ્ટ લેન્થ કેટલી લઈએ છીએ? તો કે 10⁻26 મીટર, કે જે ઓવરઓલ તારા વિશ્વ જે છે એની ટોટલ લંબાઈ છે. ઓકે, તો આપણે ટોટલ ક્યાંથી ક્યાં સુધી આપણે લંબાઈની અંદર ક્યાંથી ક્યાં સુધી આપણે કામ કરીએ છીએ? તો કે 10⁻14 મીટરથી લઈને 10⁻26 મીટર સુધીનો આપણી પાસે વિસ્તાર છે. એટલે આપણી પાસે કુલ લંબાઈનો માપક્રમનો ગુણોત્તર કેટલો થયો? તો કે અહીંયાથી લઈને અહીંયા સુધીનો, એટલે 10⁻14થી લઈને 10⁻+26 સુધીનો વિસ્તાર છે. એટલે આપણે ટોટલ આ 14 ઘાત અને આ 26 ઘાત, ટોટલ કેટલી ઘાત થઈ? 10⁻40 ઘાત સુધીનો ક્રમનો વિસ્તાર આપણી પાસે લંબાઈમાં રહેલો છે. ઓકે, આ ખાસ ધ્યાન રાખવું. આ વિસ્તાર છે ને ટોટલ કેટલો છે એ આ દર્શાવે છે. વિસ્તાર ક્યાં સુધી છે આપણો? 10⁻14 મીટરથી 10⁻26 મીટર સુધી. અને કુલ કેટલો વિસ્તાર થયો આપણી પાસે? તો કે 10⁻40 મીટરના 10⁻40ના માપક્રમનો થાય છે. ક્લિયર? ઓકે, એવી જ રીતે સમયના માપક્રમનો વિસ્તાર આપણી પાસે 10⁻22થી લઈને 10⁻18 સેકન્ડ સુધીનો છે. એટલે ઓલમોસ્ટ આવડી પણ કેટલી થઈ? 10⁻40 ઘાત સુધી થઈ ને, 30 ને 40 બરાબર 10⁻40 ઘાત સુધીનો આનો પણ વિસ્તાર છે. ઓકે, ચાલો સમય વિશે થઈ ગયું. ઓકે, તો ત્યાર પછી આપણે જોઈએ દ્રવ્યમાનનો વિસ્તાર. તો કે 10⁻30 કેજીથી લઈને આપણે 9 × 1 × 10⁻31 કેજી લઈએ છીએ ને, એટલે એપ્રોક્સિમેટલી આપણે કેટલું કહેવાય? 10⁻30 કેજી થયું. ત્યાંથી લઈને આપણે 10⁻55 ઘાત કિલોગ્રામ સુધી આપણે લઈએ છીએ. આ ઇલેક્ટ્રોનનું દળ થયું આની આસપાસ છે, અને આવડા પૂરેપૂરા બ્રહ્માંડનું, વિશ્વનું દળ થયું. ક્લિયર? તો એનો પણ વિસ્તાર આપણે કેટલો આવશે? 10⁻30થી લઈને 10⁻55 સુધી, એટલે ઓલમોસ્ટ 10⁻85 સુધીની રેન્જ આવશે. ક્લિયર? તો આ દ્રવ્યમાનનો આપણી પાસે વિસ્તાર થઈ જાય છે. આ યાદ રાખવું, ક્યાંથી ક્યાં સુધીનો છે, કેટલો છે, લંબાઈ માટે કેટલો છે, ત્યાર પછી આપણે દળ માટે કેટલો છે અને સમય માટે કેટલો છે. આ 3 વસ્તુ આપણને આપેલી છે, જેમાં આપણે MLT લખીએ ને, એમ માસ, એલ લેન્થ અને ટી ટાઈમ. તો આ ત્રણેયનો વિસ્તાર આપણને આપેલો છે. ક્લિયર? ઓકે, કુદરતમાં મૂળભૂત 4 પ્રકારના બળો છે. આપણને ખ્યાલ છે ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત ચુંબકીય બળ, વીક ન્યુક્લિયર બળ અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. બરાબર, આ ચારેય વચ્ચેનો શું સંબંધ છે એ આપણે જોવાનો છે. ખાસ એમસીક્યુમાં કામમાં લાગશે, આપણને નીટની અંદર આ કામમાં લાગી શકે છે આપણને. તો કે જો આપણે અહીંયાથી નીચેથી શરૂઆત કરીએ, આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જેટલું લાગે છે, આપણે એને 1 જેટલું કીધું હોય, ઓકે, તો આ વિદ્યુત ચુંબકીય બળ કેટલું થશે? 10⁻² ગણું થશે. મતલબ કે શું થશે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે એના કરતાં વિદ્યુત ચુંબકીય બળ કેટલા ગણું છે? 10⁻² ગણું છે. ઓકે, અથવા તો તમે આમ પણ કહી શકો, વિદ્યુત ચુંબકીય બળ કરતાં સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જે છે એ 100 ગણું વધારે પ્રબળ છે, એમ કહી શકો. ઓકે, શું કહી શકો? વિદ્યુત ચુંબકીય બળ કરતાં સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જે છે એ 10⁻2 ઘાત ગણું વધારે પ્રબળ છે. એવી રીતે વીક ન્યુક્લિયર બળ છે 10⁻13 ઘાત ગણું, મતલબ કે વીક ન્યુક્લિયર બળ કરતાં સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જે છે 10⁻13 ઘાત ગણું વધારે પ્રબળ છે. તો ઉલટું કહી શકો, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતાં વીક ન્યુક્લિયર બળ જે છે 10⁻13 ગણું પ્રબળ છે. આમાં -13 આપણે એડ કરીએ. ઓકે, એવી જ રીતે ગુરુત્વાકર્ષણ બળ છે એમાં 10⁻38 છે. તો મતલબ કે એમાં શું કહે છે? ગુરુત્વાકર્ષણ બળ જે છે, ઓકે, એના કરતાં સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે 10⁻38 ઘાત ગણું વધારે પ્રબળ દર્શાવે છે. ઓકે, તો એવી જ રીતે તમે આ બેનો રેશિયો પણ લઈ શકો. ગુરુત્વાકર્ષણ બળ કરતાં વિદ્યુત ચુંબકીય બળ છે એ 10⁻38 ને 2 એટલે 10⁻36 ઘાત ગણું વધારે પ્રબળ છે. કયું બળ? વિદ્યુત ચુંબકીય બળ જે છે એ ગુરુત્વાકર્ષણ બળ કરતાં 10⁻36 ઘાત ગણું વધારે પ્રબળ છે. મતલબ કે મેં શું કર્યું? બેની ઘાતની બાદબાકી કરી છે. જો
38 - 2 એટલે 36 ઘાત થઈ ગયું. એવી રીતે આ બેની બાદબાકી કરી નાખો તો આઈ થિંક 2 અને 5 25 ગણું 10 ની 25 ઘાત ગણું, મતલબ કે ગુરુત્વાકર્ષણ બળ કરતાં વીક ન્યુક્લિયર બળ એ 10 ની 25 ઘાત ગણું વધારે પ્રબળ છે એમ કહી શકો. પછી વીક ન્યુક્લિયર બળ કરતાં વિદ્યુત ચુંબકીય બળ જે 10 ની 11 ઘાત ગણું વધારે પ્રબળ છે. કયું બળ? આ બળ વધારે પ્રબળ છે. ક્લિયર? ઓકે, કોના વચ્ચે લાગે છે તો તમને ખ્યાલ જ છે. ગુરુત્વાકર્ષણ બળ જે છે અનંત અંતર સુધી લાગે છે. વીક ન્યુક્લિયર બળ જે છે માત્ર ન્યુક્લિયસની અંદર જ લાગે છે. વિદ્યુત ચુંબકીય બળ જે છે એ અનંત વિસ્તાર સુધી છે, અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એ પણ ક્યાં સુધી? ન્યુક્લિયસના અંદરના વિસ્તારમાં જ લાગે છે. બરાબર, આ બેની રેન્જ જો સરખી છે ને આ બેની રેન્જ સરખી છે. ગુરુત્વાકર્ષણ બળ કોની વચ્ચે લાગે છે? કોઈ પણ દળ ધરાવતા પદાર્થો વચ્ચે લાગે છે. ન્યુક્લિયર બળ કોની વચ્ચે લાગે છે? તો કે ન્યુટ્રિનો વચ્ચે, પ્રાથમિક કણો વચ્ચે. ઓકે, વીક ન્યુક્લિયર બળ. અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ ન્યુક્લિયોન્સ વચ્ચે, મતલબ કે જે ન્યુક્લિયોન્સની વચ્ચે, મતલબ કે પ્રોટોન વચ્ચે, ન્યુટ્રોન વચ્ચે અને પ્રોટોન ન્યુટ્રોન છે. જે ન્યુક્લિયોન્સ કોને કહેવાય છે? કે ન્યુક્લિયસમાં રહે ને. ઓકે, તો કોણ રહે છે? પ્રોટોન અને ન્યુટ્રોન. તો કે પ્રોટોન વચ્ચે, ન્યુટ્રોન વચ્ચે અને પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે લાગે છે. અને વિદ્યુત ચુંબકીય બળ કે જે વિદ્યુત ભાર ધરાવતો આપણે છે ને કુલમનો નિયમ ને બધા નિયમ રૂલ્સ લાગે છે એ પ્રમાણે, તો એનામાં વિદ્યુત ચુંબકીય બળ લાગે છે. ક્લિયર? ઓકે, તો આ ગ્રાફનું નીટ માટે ઇમ્પોર્ટન્સ થશે. JEE માટે ઠીક છે, તમે થોડુંક તૈયાર કરી નાખો તો સારું રહેશે. ક્લિયર? ચાલો, તો આપણે હવે આગળ જઈએ ગ્રાફ પછી. ઓકે, આપણે એસઆઈ પદ્ધતિ આપણને ખબર છે. 7 મૂળભૂત ભૌતિક રાશિ છે જે તમને અહીંયા દર્શાવી છે. એના એકમ છે ને આવડી એની સંજ્ઞા છે, બધાને ખ્યાલ જ છે. છતાં મેં અહીંયા પર દર્શાવેલું છે. આપણે આગળ વધીએ. આ થઈ મૂળભૂત રાશિ કે જે સ્વતંત્ર હોય છે. હવે આવે છે મૂળભૂત રાશિ પર જે આધાર રાખે છે એને કહેવાય પૂરક રાશિ છે. તો એમાં 3 આવે છે: સમતલ કોણ, ઘન કોણ અને ત્રીજું હજી પણ આવે છે અહીંયા પર આપણે લખી શકીએ રેડિયો એક્ટિવિટી. ઓકે, 3 પૂરક રાશિ થઈ જાય. આપણને બુકમાં 2 જ આપી છે પણ ઓલરેડી ત્યાર પછી MCQની અંદર આપણને કીધું હતું કે રેડિયો એક્ટિવિટી છે એ પણ પૂરક રાશિ છે. ક્લિયર છે? ઓકે, તો 3 કેવા છે? રેડિયન છે આનો એકમ, ઘનકોણનો સ્ટીરેડિયન છે, અને પહેલાનો જે છે બેકવેરલ છે, ક્યુરી છે. બરાબર છે? ઓકે, તો આ સૂત્ર થઈ ગયા, બેયના આપેલા છે, તમને ખ્યાલ છે. આ બંને જે છે પારિમાણિક રહિત છે, એ તો પણ અત્યારે નથી જોવાનું, પછી જોઈશું આપણે. ઓકે, તો આ પૂરક રાશિ થઈ ગઈ ને એના પૂરક એકમો થઈ ગયા. ઓકે, ત્યાર પછી મેં કીધું તો દાખલા ગણવાની મેથડો આવે છે. બરાબર છે? તો આની અંદર 2 મેથડો છે. શું કહે છે? પહેલાં તો ગ્રહ કે તારાનું પરિમાણ માપવું છે, મતલબ કે આપણે પૃથ્વીની જે વ્યાસ માપવો છે તો એ આ સૂત્ર મદદથી માપી શકશો. બેયના માટે આકૃતિ તો સેમ જ છે, તમને ખ્યાલ આવડતું હોવું જોઈએ. તો કે આપણે પૃથ્વી છે, ઓકે, ત્યાં પર કોઈ બિંદુ આગળ ઊભા છે, ત્યાંથી કોઈ સામેનો બીજો ગ્રહ છે કે સૂર્ય પણ હોઈ શકે, તો એનું તમને વ્યાસ ખબર હોવો જોઈએ. બરાબર છે? તો તમે અહીંયાથી એંગલ માપો છો 1 સુધી અને અહીંયાથી આ બીજા સુધી, મતલબ કે એનો વ્યાસ બને છે, ગ્રહનો વ્યાસ છે. ઓકે, અને આ અંતર છે, આવડું અંતર કે અહીંયાથી આ અંતર કે આવડું આ અંતર બધા સરખા જ રહેશે, ડી જ કહેવાય છે. અને આ બંને વચ્ચેનો ખૂણો કેટલો બને છે? આપણે આલ્ફા બને છે. તો આપણને ખબર છે રેડિયનના સૂત્ર મુજબ ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ખૂણો બરાબર આ એના માટે થઈ ગઈ ચાપ. ઓકે, આ ગોળાકાર બને છે એટલે આ ચાપ થઈ ગઈ ને આવડી એની ત્રિજ્યા થઈ ગઈ. તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ઓકે, હવે આ સૂત્ર મૂક્યા પછી હવે તમે વિચારો કે આમાં ખૂણો કયો બને છે, ચાપ કઈ બને છે, ને ત્રિજ્યા કઈ બને છે? તો કે આ જે ડી આપણે જે કીધું છે એ શું બને છે? ચાપ બને છે. ઓકે, અને આ જે છે આ ડી લખ્યો છે કેપિટલ ડી, એનો શું બને છે? ત્રિજ્યા બને છે. ઓકે, જે આ સ્મોલ ડી શું દર્શાવે છે? ગ્રહનો વ્યાસ દર્શાવે છે. અત્યારે આપણા માટે તો ચાપ તરીકે જ વર્ત્યું છે. બરાબર ને? આપણા સૂત્ર માટે. અને આ આપણે ત્રિજ્યા તરીકે વર્તે છે. એવી રીતે આનાથી શું થઈ શકે છે? આપણે આ ડિસ્ટન્સ માપી શકીએ છીએ, અથવા તો તમે આ ગ્રહ જે છે ગ્રહનું તમે શું માપી શકો છો? વ્યાસ માપી શકો છો. ઓકે, સૂર્યનો વ્યાસ માપવો હોય અથવા તો બીજો કોઈ ગ્રહ છે એનો વ્યાસ માપવો હોય, તમે આ સૂત્ર એપ્લાય કરી શકો છો. અથવા તો એનું એ સૂત્ર છે કે આપણે આ ડિસ્ટન્સ માપવું હોય ને તો એના માટે પણ કોમન છે, એનું જ છે કે આની અંદર પણ એ તે સૂત્ર છે, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તમે ચેક કરી શકો છો. તો આપણને જો આની ત્રિજ્યા ખ્યાલ હોય, ઓકે, તો તમને આ જે ખ્યાલ હોય તો તમને આમ મળશે, ને આ ખ્યાલ હોય તો તમને આવડે વસ્તુ મળશે. ક્લિયર? ખૂણો આપણને ખ્યાલ હોવો જોઈએ. ખૂણો છે એ તમને ડિગ્રીમાં આપ્યો, તમને રેડિયનમાં કન્વર્ટ કરતા આવડતો હોવો જોઈએ. ક્લિયર? જો દાખલા તરીકે આપણે પૃથ્વીની ત્રિજ્યા માપી છે તો આપણે કઈ રીતે માપી શકશું? તો કે પૃથ્વીના 2 વ્યાસાંત બિંદુઓ છે, ત્યાંથી કોઈ ગ્રહનું અવલોકન કરો, ત્યાંનો ખૂણો નોટ કરો. બરાબર? તો આ ખૂણો બરાબર આવડિયા થઈ ગઈ ચાપ ભાગ્યા આવડિયા થઈ ગઈ ત્રિજ્યા. ઓકે, ખ્યાલ જ છે તમને? ઓકે, તો ત્યાર પછી આગળ જોઈએ આપણે. ચાલો, આ 2 સૂત્રોનો પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? ધ્યાન રાખી લેજો. ઓકે, ત્યાર પછી જુદા જુદા આપણે એકમો માટેના ગુણાંકો છે. આ પ્લસ ઘાત માટે આપેલો છે. દાખલા તરીકે 10 ની 1 ઘાત હોય તો આપણે ડેકા કહીએ છીએ, 10 ની 2 ઘાત હોય તો હેક્ટા, 10 ની 3 ઘાત હોય તો કિલો, 10 ની 6 ઘાત હોય તો મેગા, ગીગા, ટેરા, પેરા અને એક્સા. બરાબર છે? આપણે નોર્મલી 10 ની 15 ઘાત સુધી આપણે આવે છે. આપણે ક્યારે એક્સાનો યુઝ કર્યો નથી, પણ યાદ રાખી લેવું. બરાબર છે? ઓકે, ત્યાર પછી આ કયા થયા? પ્લસ ઘાતવાળા. એવી જ રીતે માઇનસ ઘાત માટે પણ એક કોષ્ટક આપેલું છે.
10 ની માઇનસ ઘાત 1 ઘાત હોય તો ડેસી, ઓકે 10 ની માઇનસ 1 ઘાત હોય તો ડેસી, 10 ની માઇનસ 2 ઘાત હોય તો સેન્ટી, 10 ની માઇનસ 3 ઘાત તો મિલી, માઇક્રો, નેનો, પાઇકો, ફેમટો, એટો, ઓકે તો આ બધા તમને આપેલા છે એકમો. સોરી આ એકમો નથી, ઓકે આના કોઈ એકમો નથી, યાદ રાખજો. આ શું છે? માત્ર એની આગળ લગાડવામાં આવતી સંજ્ઞા, મતલબ કે 10 ની 6 ઘાત મીટર હોત તો આપણે શું લખીએ? મેગા મીટર લખીએ, ઓકે એ રીતે લખાશે. દાખલા તરીકે 10 ની માઇનસ 9 ઘાત મીટર હોય તો 10 ની માઇનસ 9 ઘાત એટલે તમે શું લખી શકો? નેનો, તો નેનોમીટર, ઓકે ચાલો ખ્યાલ જ છે આપણને બધાને, તો વધારે ટાઈમ નથી બગાડતા. તો સૂક્ષ્મ અંતર માટે આપણે વાત કરીએ તો ફર્મી જે છે એ પાછો એક એકમ થઈ ગયો છે, ઓકે અંતરનો એકમ છે. ફેમટો છે, આ ખાલી એફ જે છે એનો કોઈ એકમ નથી, બટ ફર્મી છે ફેમટો મીટર થઈ ગયો, ઓકે આખું એટલે મીટર એક એનો થઈ ગયો, અંતરનો એકમ થઈ ગયો. તો ફર્મી છે. પછી એંગસ્ટ્રોમ એટલે 10 ની માઇનસ 10 ઘાત ન થાય, ઓકે ફેમટો મતલબ કે એફ એટલે 10 ની માઇનસ 15 ઘાત લખી શકો, પરંતુ એંગસ્ટ્રોમ એટલે તમે 10 ની માઇનસ 10 ઘાત ન લખી શકો. એંગસ્ટ્રોમ એ એક અંતરનો એકમ છે, યાદ રાખજો. જેમ નેનો જે છે એ કોઈ એકમ નથી, બટ નેનોમીટર બરો તો એ અંતરનો એકમ થઈ ગયો, મીટર લાગ્યું ને પાછળ. એમ એંગસ્ટ્રોમ છે એ બધાથી અલગ પડે છે, બરાબર. એંગસ્ટ્રોમ એ ઓલરેડી એક અંતરનો એકમ છે, ક્લિયર, જેના બરાબર શું થાય છે? 10 ની માઇનસ 10 ઘાત મીટર અથવા તો 10 ની માઇનસ 8 ઘાત સેન્ટીમીટર થાય છે, ઓકે તો એના બરાબર તમારે લખવું હોય તો 10 ની માઇનસ 4 ઘાત માઇક્રોમીટર પણ તમે લખી શકો. તો આ રીતે તમે જુદી જુદી રીતે લખી શકો છો, બરાબર. એ દર્શાવતો તમને આવડવું જોઈએ. MCQની અંદર તમારો જવાબ આવતો હશે પણ પાછળનો એકમ આ રીતે તમને કન્ફ્યુઝ કરશે, બરાબર. ઓકે આ નાના અંતરો માટે થઈ ગયું. મોટા અંતરો માટે તમારે બધા આ વેલ્યુ યાદ રાખવાની છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું જે અંતર છે ને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય છે, જેની વેલ્યુ છે યાદ રાખજો 1.5 લઈ લેજો, 1.5 × 10⁻11 મીટર, ઓકે ચાલશે. દાખલાની અંદર આપણે આ કિંમત ચાલશે 1.5 × 10⁻11 મીટર, ઓકે. ત્યાર પછી એક પાર્સેક કોને કહે? તો કે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલું ડિસ્ટન્સ હોય બે ગ્રહો વચ્ચે, આ બે ગ્રહો છે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ વચ્ચે ડિસ્ટન્સ હોય તો એ બેને આપણે પૃથ્વી પરથી જોવામાં આવે તો આ જે ખૂણો બને છે ને, ઓકે એ કેટલો ખૂણો બનવો જોઈએ? 1 સેકન્ડ જેટલો ખૂણો બનવો જોઈએ, ઓકે તો અહીંયાથી આ પૃથ્વીના અહીંયાથી લઈને તે ગ્રહ વચ્ચેનું અંતર જે છે એને શું કહેવાય? એક પાર્સેક કહેવાય છે, ક્લિયર. ઓકે તો એક પાર્સેક બરાબર કેટલું થાય છે? તો કે 3.08 × 10⁻16 મીટર થાય છે. અને પાર્સેક છે સૌથી મોટો એકમ છે, બરાબર છે. અને એના પછી આપણે ભણીશું એક પ્રકાશ વર્ષ 1 લાઇટ યર મતલબ કે કેટલો થશે? 9.46 × 10⁻15 મીટર, ઓકે તો સૌથી મોટો એકમ કયો થયો? પાર્સેક થયો ને આપણા માટે, બરાબર છે. જો અહીંયા 10 ની 16 ઘાત છે અને 10 ની 15 ઘાત છે, સૌથી મોટો એકમ કયો થયો આપણા માટે? પાર્સેક થાય છે, યાદ રાખજો. મોટા અંતરો માટે સૌથી મોટો એકમ પાર્સેક છે. તમારા બધાની વેલ્યુ અહીંયા પર ધ્યાન રાખવાની છે, યાદ રાખવાની છે, ઓકે તો આ વેલ્યુ તમે યાદ રાખી લેજો ને લખી નાખજો એવું બને તો. ચાલો હવે આપણે બીજી મેથડ થાય છે. આપણે પહેલી મેથડ કઈ જોઈ? તો કે જે ઓલી ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા ગ્રહથી લઈને બીજા કોઈ ગ્રહ અથવા તો પૃથ્વીથી લઈને સૂર્ય સુધીનું અંતર માપવા માટેની રીત, અથવા તો સૂર્યનું પરિમાણ માપવું હોય તો એના માટેની રીતે આપણે એ બે મેથડ જોઈએ ને એને બનીને એક મેથડ બને છે, ઓકે. ત્યાર પછી આની અંદર જે દાખલાઓ આવે છે એની આપણે બીજી મેથડ જોઈએ કે જેની અંદર આપણે ત્રુટિ શોધવાની આવે છે, ઓકે ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ. તો આ રીતની આમાં બીજી મેથડ છે, ક્લિયર. તો આપણે જોઈ લઈએ. ચાલો તો માપનમાં થોડીક અચોકસાઈ રહે છે જેને શું કહેવાય છે? ત્રુટિ કહેવાય છે. ત્રુટિના બે પ્રકાર હતા, આપણે જોઈ ગયા, એક સાધનની ત્રુટિ ને એક આપણે ઓબ્ઝર્વેશન નથી કરી શકતા એના કારણે થઈ શકતી ત્રુટિ, ઓકે. તો હવે એ બધી ત્રુટિને ઇગ્નોર કરતા આપણી પાસે આવે છે હવે જે અવલોકનો આવ્યા છે, દાખલા તરીકે આપણે કોઈ પ્રયોગ કર્યો છે, ઓકે એના અવલોકનો આવ્યા છે A1, A2, A3, up to AN. ફોર એક્ઝામ્પલ આપણે આપણી હાઇટ માપીએ છીએ, ઓકે તો એના રીડિંગ છે એમ સમજી લો, બરાબર છે. તો હવે એનું એવરેજ મૂલ્ય આપણે 10 રીડિંગ લીધા છે અથવા તો n રીડિંગ લીધા, તો હવે એનું સરેરાશ મૂલ્ય છે એ આપણું ફાઇનલ વેલ્યુ કહેવાય છે ને. તો સરેરાશ કઈ રીતે લેવાય? આ બધાનો સરવાળો ભાગ્યા એની સંખ્યા જેટલું, બરાબર છે. તો આને આપણે A બાર કહી દઈશું, ક્લિયર. હજી તો હવે દરેક આ અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કેટલી થઈ આવડી? આ અવલોકનની, ઓકે નિરપેક્ષ ત્રુટિ કેટલી થઈ? તો કે A બાર માઇનસ આવડા રીડિંગ કરો, ઓકે માનાંકમાં લખવું, હંમેશા પોઝિટિવમાં જ લખવું જોઈએ. આ અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કેટલી થઈ? તો કે A બાર માઇનસ A2 કરો, ઓકે આ લાસ્ટ રીડિંગ જે છે એન, એની ત્રુટિ કેટલી થઈ નિરપેક્ષ ત્રુટિ? તો કે A બાર માઇનસ AN કરો. તો આ બધાને શું મળે છે? આપણે નિરપેક્ષ ત્રુટિ પ્રત્યેક રીડિંગની મળે છે. જો અહીંયા કીધું છે ને A બાર માઇનસ A1 કરો, એ પહેલા રીડિંગની નિરપેક્ષ ત્રુટિ, ઓકે. હવે વાત કરીએ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, આ બધી માનાંકમાં લેવાની છે, ક્લિયર. વાત કરીએ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, તો આ બધી જે ત્રુટિ આવે છે ને ડેલ્ટા A1, ડેલ્ટા A2, ડેલ્ટા A3 અપ ટુ ડેલ્ટા n બધાનો સરવાળો કરો ને છેદમાં n ટાઈમ કરો એટલે શું થઈ જાય છે? આપણી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ બને છે, ક્લિયર. તો આપણે સરેરાશ મૂલ્ય મળી ગયું અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ છે.
તો આપણે કોઈ પણ ભૌતિક રાશિનું માપ લખી શકીએ એ બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાર. આ રીતે જ ફરજિયાત લખું, વચ્ચે પ્લસ ઓર માઇનસ કરવું. ઓકે, ખાસ ધ્યાન રાખવું, મતલબ કે એટલી ત્રુટી છે આપણે જે અવલોકન કર્યું છે એમાં એટલી ત્રુટી દર્શાવે છે. ક્લિયર? આ થઈ ગઈ નિરપેક્ષ ત્રુટીની વાત. હવે વાત આવે છે સાપેક્ષ ત્રુટી. તો સાપેક્ષ ત્રુટીને આપણે શેના વડે દર્શાવ્યું? ડેલ્ટા એ વડે દર્શાવીશું. ઇઝ ઇક્વલ ટુ શું થશે? નાનો ડેલ્ટા એ છે તો ડેલ્ટા એ બારના છેદમાં એવરેજ એ. ક્લિયર? તો આપણને ખ્યાલ છે સાપેક્ષ ત્રુટી અથવા તો એને આંશિક ત્રુટી પણ કહેવાય છે. અને પ્રતિશત ત્રુટીમાં શું કરશું? આના મલ્ટીપ્લાય આપણે 100% કરી નાખશું આપણે, એટલે શું મળી જાય છે? પ્રતિશત ત્રુટી મળે છે. ક્લિયર? તો યાદ રહી જશે તમને બધાને આ વસ્તુ. આ આપણી બીજી મેથડ થઈ, બીજા પ્રકારના દાખલાઓ થયા છે. બરાબર છે? આ ચેપ્ટરની અંદર, આ બે ચેપ્ટરની અંદર આ સેકન્ડ મેથડ છે. આ રીતના એક્ઝામ્પલ પૂછાઈ શકે એના. ક્લિયર? ઓકે, હવે ત્રુટીનું સંયોજન, મતલબ કે બે ત્રુટી હોય, સરળ હોય કે એ પ્લસ બી હોય. ઓકે, તો શું થશે એમાં ત્રુટી? તો કે ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી થાય છે. આપણને આમાં નિરપેક્ષ ત્રુટી મળે છે, ડેલ્ટા ઝેડ મળે છે. જો બાદ બાકી હોય તો વચ્ચે શું આવશે? પ્લસ જ આવશે. યાદ રાખજો, જ્યારે પણ ત્રુટી આવે ત્યારે વચ્ચેના ભાગમાં હંમેશા પ્લસ જ આવે છે. ઓકે, તમે ચેક કરી લો, ગુણાકાર હોય, ભાગાકાર હોય, સરવાળો હોય, બાદબાકી, વચ્ચે પ્લસ જ આવશે. બસ, ત્રુટીનો હંમેશા સરવાળો થાય. ઓકે, રાશિનો બાદબાકી થાય, સરવાળો થાય, ગુણાકાર થાય, ભાગાકાર ગમે એ થાય, પણ ત્રુટીનો હંમેશા સરવાળો થશે. ક્લિયર? આ વસ્તુ યાદ રાખી લેજો. ઓકે, તો સરવાળો હોય તો એનું જ તે, અને બાદબાકી હોય તો એનું જ તે. ગુણાકાર હોય તો શું થશે? તો કે આમાં આપણને પ્રતિશત ત્રુટી, સોરી આંશિક ત્રુટી, અથવા તો આપણે કઈ ત્રુટી કહીએ છીએ? સાપેક્ષ ત્રુટી મળશે. આમાં આપણને નિરપેક્ષ ત્રુટી મળતી હતી, આમાં આપણને ગુણાકાર અને ભાગાકારમાં કેવી ત્રુટી મળે છે? સાપેક્ષ ત્રુટી મળે છે. ક્લિયર? તો ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એના છેદમાં એ પ્લસ ડેલ્ટા બીના છેદમાં બી મળે છે. હવે તમારે આની અંદરથી નિરપેક્ષ ત્રુટી મેળવવી તો શું કરવું પડશે? તો કે એ ઇન્ટુ બી કરીને ઝેડની વેલ્યુ મેળવી દો. ઓકે, અને પછી એ ઝેડ જે છે આના ગુણાકારમાં લાવો એટલે તમને પછી નિરપેક્ષ ત્રુટી મળે છે. ભાગાકારમાં પણ સેમ પ્રોસેસ. ઓકે, ઘાત હોય તો આપણે એમાં પણ જો એની અંદર પણ આપણને શું મળે છે? આંશિક ત્રુટી મળે છે, મતલબ કે સાપેક્ષ ત્રુટી મળે છે. ઘાત આગળ ઇન્ટુ ડેલ્ટા એના છેદમાં એ થઈ જાય છે. અને આપણે ઘણા બધા દાખલાઓ ગણાવેલા છે. બરાબર છે? ભાગાકારમાં હોય, ગુણાકારમાં હોય, ઘાત તો હંમેશા પ્લસમાં જ આવશે. ઓકે, છેદમાં દાખલા તરીકે બીની એમ ઘાત હોત તો પ્લસ અહીં એમ જ લખતે એમ ડેલ્ટા બીના છેદમાં બી. કોઈ દિવસ માઇનસ વચ્ચે આવશે નહીં. આ વસ્તુ યાદ રાખવું, અંશમાં હોય કે છેદમાં હોય. અહીંયા એની માઇનસ એન ઘાત હોત ને તોય આપણે અહીંયા એમ જ લખતે એન ઇન્ટુ ડેલ્ટા એના છેદમાં. ઓકે, એટલે પ્રોબ્લેમ જ નથી, હંમેશા બધે પ્લસ જ આવશે આની અંદર. ક્લિયર? ઓકે, ચાલો ત્યાર પછી આપણે જોઈએ સાર્થક અંકોની સંખ્યા નક્કી કરવાના નિયમો. હવે તમે જ્યારે આ રીતે ત્રુટીની રીતે તમે સરવાળા બાદબાકી કરો છો તો તમારે આવડી આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. બરાબર? કે જવાબ તમે સેકન્ડ ચેપ્ટરના તે તમને લાગે કે આ ચેપ્ટરનો તમને MCQ પૂછાયેલો છે તો તમારે આ સાર્થક અંક ખાસ કરીને જોવા. ક્લિયર? અને સાર્થક અંકની રીતે તમારે આનો જવાબ આપવાનો રહેશે. યાદ રાખી લેજો. ઓકે, એટલે સાર્થક અંક શીખવા આપણે સેકન્ડ ચેપ્ટરનો MCQ હોય તો જરૂરી છે. ક્લિયર? ઓકે, તો સાર્થક અંકો નક્કી કરવા માટેના નિયમો છે આપણી પાસે. સાર્થક અંક કેવી રીતે નક્કી કરી શકાય છે? બરાબર, કોઈ સંખ્યા આપી છે કેટલો સાર્થક અંક ધરાવે છે, 1 2 3 4 5, તો એ આપણને કીધું છે. તો કે બધા શૂન્યોત્તર, મતલબ કે આખી જે આ ઘટના છે ને એ શૂન્ય ઉપર જ આધારિત છે. ક્યારે શૂન્ય ગણવા, ક્યારે શૂન્ય ન ગણવા, ક્યારે શૂન્ય ધ્યાનમાં લેવા, ક્યારે શૂન્ય ધ્યાનમાં ન લેવા. ઓકે, સાર્થક અંકો એટલે મતલબ કે જે સંખ્યાને સાર્થક કરે છે. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ 1 2 3 4 5 6 7 8 9, તો આ બધા અંકોને આપણે શું કરવાના છે? ધ્યાનમાં લેવાના છે. બરાબર? સાર્થક અંક નક્કી કરીએ ત્યારે જીરોને ધ્યાનમાં નથી લેવાનું. બસ. ઓકે, સેકન્ડ શું કહે છે? બે શૂન્યોત્તર અંકોની વચ્ચે આવતા બધા શૂન્યકો સાર્થક અંકો છે. મતલબ કે બે સંખ્યા લીધી હોય, બે શૂન્યોત્તર એટલે શૂન્ય સિવાયની બે સંખ્યા છે, એની વચ્ચે જેટલા પણ જીરો આવે છે બધાને આપણે સાર્થક સંખ્યા કહીશું. બરાબર છે? તો આની અંદર 1001 મતલબ કે આને સાર્થક સંખ્યા કેટલી થઈ ગઈ? 4. સાર્થક અંક આનો 4 છે. 1 2 3 4 વચ્ચેના જીરોને ગણતરીમાં લેવાના છે. વચ્ચે આવે તો ગણતરીમાં લેવાના. આગળ કોઈ સંખ્યા આવી ગઈ શૂન્યોત્તર, શૂન્ય સિવાયની સંખ્યા કોઈ આગળ આવી ગઈ તો એના પછીના બધા જીરો ધ્યાનમાં લેવાના. પણ ક્યારે પોઈન્ટ, સોરી આમાં પોઈન્ટ નથી ને, આપણે તો અત્યારે વાત જ કરીએ. તો આની વચ્ચે જે જીરો આવે છે પોઈન્ટ વગરની સંખ્યા છે. ધ્યાન રાખજો, આ પોઈન્ટ વગરની સંખ્યા છે એના માટે વાત કરીએ છીએ. એમાં વચ્ચે જે જીરો આવે છે બધા ધ્યાનમાં આપણે લેવાના છે. ક્લિયર? ઓકે, ત્યાર પછીનો શું મુદ્દો કહે છે કે જો સંખ્યા 1 કરતાં નાની હોય તો દશા ચિહ્નની જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યોત્તર અંકની ડાબી તરફના શૂન્યો ધ્યાનમાં લેવાના નથી. આ મતલબ કે પોઈન્ટવાળાની વાત કરે છે. જો સંખ્યા શું કહે છે? 1 કરતાં નાની હોય એટલે પોઈન્ટમાં સંખ્યા હશે તો દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યોત્તર અંકની ડાબી તરફના શૂન્યો સાર્થક અંકો નથી. શું કહેવા માગે છે આપણને?
સોરી, ઓકે, જો આ 0.11 છે તો 0.11 છે તો આ 0 આપણે ધ્યાનમાં લેવાનું નથી. આની સાર્થક સંખ્યા 1 અને 2 પોઈન્ટ પછી 11 છે, બરાબર. તો આમાં કેટલા થાય? 1 2 3 સંખ્યા થઈ, પણ નહીં, આ પોઈન્ટની આગળના શૂન્યો ધ્યાનમાં લેવાના નથી. ઓકે, અને પાછળના પણ સંખ્યા પહેલાના શૂન્ય, મતલબ કે આમાં જો 1 2 3 4 5 6 અને 7 આપ્યા છે, પરંતુ આનો સાર્થક અંક કેટલો થશે? 3 જ થશે. પોઈન્ટ પછીના શૂન્યો પણ ધ્યાનમાં નથી લેવાના. કેમ? કેમ કે કોઈ સંખ્યા આગળ આવતી નથી, એટલા માટે. તો આમાં કેટલો સાર્થક અંક થશે? 1 2 ને 3 થશે. ઓકે, આના માટે ચેક કરો. આ 3 0 જે છે ધ્યાનમાં નથી લેવાના, પરંતુ 1 2 ને 3 આ પાછળના 0 પોઈન્ટવાળી સંખ્યા છે ને, તો પાછળના 0 ધ્યાનમાં લેવાના છે. ઓકે, તો આમાં કેટલા થશે? 1 2 3 4 ને 5 થશે. આમાં કેટલા થશે? ચેક કરી શકો. આ 2 શૂન્ય ધ્યાનમાં નથી લેવાના, 3 આગળના 1 2 3 ને 4 થશે. આમાં કેટલા થશે? તો કે 1 2 3 4 ને 5 થશે. ઓકે, શૂન્યતર સંખ્યા છે તો આગળના સિવાયના બધા પાછળ, અહીંયા શૂન્યતર સંખ્યા આવી ગઈ ને, એટલે પાછળના બધા જ 0 ધ્યાનમાં લેવાના, ક્યારે? પોઈન્ટવાળી સંખ્યા હોય તો. જ્યારે તમે અહીંયા ચેક કરી શકો છો, ધારો કે આ 2 તમે નથી ધારતા. ઓકે, ધારો કે અહીંયા 2 નથી, તો કેટલી આપણી સંખ્યા થઈ ગઈ? આપણી પાસે સંખ્યા થઈ ગઈ 20,000. તો 20,000 થઈ તો આનો સાર્થક અંક કેટલો થશે? 1 થશે. ઓકે, આ 2 આપ્યા છે ને, એક જ સંખ્યા છે સાર્થક કરે છે, આ 2 ના હોય તો. ઓકે, પરંતુ આમાં પોઈન્ટવાળી સંખ્યા છે તો પાછળના બધા 0 પણ ધ્યાનમાં લેવાના રહેશે. આપણને ખ્યાલ જ છે. તો આમાં કેટલા થઈ ગયા? 1 2 3 4 5 ને 6 થશે. પાછળનો 0 ધ્યાનમાં લેવાશે. આમાં કેટલા થઈ ગયા? આગળના 2 0 ધ્યાનમાં નહીં લઈએ, 3 ને 3, તો આમાં 1 2 ને 3 થશે. ક્લિયર? ઓકે, એવી રીતે કહેવા માગે છે. ચોથો મુદ્દો જોઈએ, દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યતર અંકની જમણી તરફના શૂન્યો સાર્થક અંક નથી. શું કહે છે? દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા હોય, મતલબ કે પોઈન્ટવાળી સંખ્યા ન હોય. ઓકે, પોઈન્ટ ન આવતો હોય તો એમાં અંતિમ શૂન્યોત્તર અંકની જમણી સાઈડના શૂન્યાંકો સાર્થક અંક નથી. મતલબ કે એવું કહેવા માગે છે કે આ શૂન્યોત્તર અંક છે ને, એની પાછળના 0 છે ને, એ બધા ધ્યાનમાં લેવાનું. તો આનો સાર્થક અંક 1 થઈ ગયો. આનો સાર્થક અંક કેટલા થયા? તો કે 1 2 ને 3 થયા. ઓકે, પણ પોઈન્ટવાળી હોય તો એની પછીના બધા 0 ધ્યાનમાં લેવાના. અને 1 2 3 4 5 ને 6 થયા. આના માટે 1 2 3 4 5 6 7 8 ને 9 થયા. આના માટે 1 2 ઓનલી 2 જ તે, પોઈન્ટ નથી ને એ કાંઈ. તો આ પાછળના 4 0 ધ્યાનમાં લેવાનું. તો આની સાર્થક અંક કેટલો થયો? 2 થયો. ઓકે, એવું કહેવા માગે છે. ઓકે, લાસ્ટ મુદ્દો જોઈએ, દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યોત્તર અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. શું કહે છે? પોઈન્ટ હોય તેમાં અંતિમ દશાંશ ચિહ્ન છે ને, આવડ્યા સોરી અંતિમ શૂન્યોત્તર સંખ્યા, એના પછીના બધા 0 આપણે ધ્યાનમાં લેવાના છે. ઓકે, આ 0 નહીં ધ્યાનમાં લઈ શકીએ આપણે પોઈન્ટ પછીના, પરંતુ આ સંખ્યા આવી ગઈ એના પછીના બધા 0 આપણે ધ્યાનમાં લેવાના. ફોર એક્ઝામ્પલ, તો આનો સાર્થક કેટલો થશે? 1 2 3 4 5 ને 6 થશે. આનો તો કે આનો એક જ થશે. ઓકે, આનો તો કે 1 2 3 4 5 6 ને 7 થશે. બરાબર છે? કેમ કે આમાં આગળના જો અહીંયા એક દશાંશ ચિહ્ન, મતલબ કે શૂન્યોત્તર સિવાયની સંખ્યા આવી ગઈ ને, શૂન્ય સિવાયની સંખ્યા આવી ગઈ, તો એના પછીના બધા 0 ધ્યાનમાં લેવાના, પણ એના પહેલાંના એક 0 આપણે ધ્યાનમાં લેવાના નથી, એવું કહેવા માગે છે. ક્લિયર? ઓકે, તો આ 5 મુદ્દા છે. આ રીતે ખાસ તમારે ચેપ્ટર 2 ની અંદર જો કોઈ પ્રશ્ન પૂછે તો તમારે આ રીતે તમારે આન્સર 100% તમારે આપવાના જ રહેશે. ક્લિયર? ઓકે, અને શું કહે છે? દશાંશ સ્થાન પછીના સાર્થક અંકોની સંખ્યા જેમ વધુ તેમ તે માપનમાં ચોકસાઈ વધારે છે, એમ કહેવાય છે. તમને કોઈ એક્ઝામ્પલમાં પૂછવું હોય કે ભાઈ 2 પછી 2.0 પછી 2.00 પછી 2.000, તો કેમાં ચોકસાઈ વધારે છે? તો કે 2.000 3 0 હતા ને, એમાં ચોકસાઈ વધારે. પોઈન્ટ પછી જેટલી સંખ્યા વધારે તેમ એમાં શું કહેવાય છે? એની માપનમાં ચોકસાઈ વધારે છે તેમ કહેવાય છે. બાકી તમે વાંચો તો બધાને 2 જ કહેવાય. ઓકે, પણ તોય આન્સર શું આવશે? 2.000 છે એ આન્સર આવશે. ક્લિયર? કેમ કે એમાં 2 પછીનો પોઈન્ટ પછીનો અંક પણ 0 જ છે. ઓકે, જ્યારે તમે માત્ર 2 લખ્યા છે એના પછી પોઈન્ટ પછી 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, 5 પણ હોઈ શકે. 2.0 લખ્યા છે તો 2.0 પછી એના પછી 1 પણ હોઈ શકે, એના પછી 2 પણ હોઈ શકે. જ્યારે તમે 2.000 તો એમાં શું થયું? 2.0 પછીનો અંક પણ 0 છે ને, એના પછીનો અંક પણ 0 છે. ત્યાં કોઈ 1 2 3 એવા કોઈ અંક જ નથી, એવું કહી શકો. ઓકે, એટલી ચોકસાઈપૂર્વકમાં આપી શકો છો. એટલે પોઈન્ટ પછીને જેટલા અંકો વધારે તેમ શું થાય? ચોકસાઈ વધારે છે તેમ કહેવાય છે. ક્લિયર? ઓકે, ત્યાર પછી પરિમાણ અને પારિમાણિક સૂત્રો આપણને આવડે છે. MLTમાં આપણે જવાબ આપીએ છીએ. બરાબર? તો આ આપણી થઈ ગઈ ત્રીજી મેથડ. ઓકે, કે જેમાં આપણે પારિમાણિક સૂત્રોની મદદથી આપણે MCQ સોલ્વ કરવાના આવશે. બરાબર? તમને ખ્યાલ જ છે પરિમાણ કોને કહેવાય? મોસ્ટ ઓફલી MLTમાં દર્શાવે છે. જો પ્રવાહ આવતો હોય તો એ દર્શાવવાનો, MLT એ. ઓકે, ત્યાર પછી વિદ્યુત ભાર આવતો હોય તો MLTમાં દર્શાવીએ છીએ, MLT એ. તાપમાન આવે તો K વડે દર્શાવે છે. ક્લિયર? અથવા તો થીટા વડે આપણે દર્શાવીએ છે. ધ્યાન રાખવું. આ તમને ખ્યાલ છે. ઝડપ તો મીટર પર સેકન્ડ, તો આપણે આ મીટર છે તો એમાં શું લખાય? M0. કે હું બધા નથી સમજાવવાનું, એક બે જ ઉદાહરણ આપું છું,
બાકીના બધા આપણે તમારી પાસે બુકમાં છે અથવા તો તમને બધા આવડે જ છે. ઓકે, કેમ કે આમાં તમે 100, 150, 200, 250 જેટલા તમારે પારિમાણિક સૂત્રો તમારે ટેક્સ્ટ બુકમાંથી કાઢો એટલા કાઢી શકો છો. તમને આની મેથડ આવડતી હોવી જોઈએ. ઓકે, તો તમારે થશે. અને ખાસ ઘણા મિત્રો શું ભૂલ કરે છે, મીટર પર સેકન્ડ છે તો M1 કરી નાખશે અને T1 કરી નાખશે. યાદ રાખો યાર, મીટર છે ને માસ દર્શાવે, કિલોગ્રામ નથી ને, એટલે M0 થશે, L1 T-1 થશે. ઓકે, બાકી બધું તમને આવડે છે. અથવા તમે આને આમ પણ લખી શકો L1 T-1, અથવા તમે એમ પણ લખી શકો L T-1. ઓકે, ઘણી બધી રીતે તમે દર્શાવી શકો છો. ધ્યાન રાખવું. તો આ હું તમને કોઈ પ્રોસેસ શીખવાડતો નથી, તમને ખ્યાલ જ છે આ ત્રીજી મેથડ છે, આના મદદથી આપણે MCQ સોલ્વ કરવાના આવશે. પરંતુ આ કોષ્ટક તમારે યાદ રાખવાનો છે મિત્રો. ઓકે, જોતા તમને ઇઝી લાગશે, તમે એકવાર વાંચી નાખજો તો તમને સરળ લાગશે. શું કહે છે, કોઈ કઈ ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો સમાન છે એવું દર્શાવવા માંગે છે. ક્લિયર? તો કે આવૃત્તિ, કોણીય ઝડપ, કોણીય વેગ, કોણીય વેગ પ્રચલન, ક્ષય નિયતાંક મતલબ કે રેડિયો એક્ટિવિટી. ઓકે, તો બધાના એકમ કયા છે, M0, L0, T-1. તો તમને ઓપ્શનમાં પૂછાય છે કે નીચેનામાંથી કોના પરિમાણ સમાન નથી? 1, 2, 3 ને ચોથો ઓપ્શન આ બધી. તો તમને એ ટાઈમે ખ્યાલ હોવો જોઈએ, તો ખાસ ધ્યાન રાખવાનું છે. એટલા માટે કહું છું આ કોષ્ટક તમારે કરવો પડશે. તમે જાતે ટ્રાય કરી શકો છો. તમને બધાના પારિમાણિક સૂત્રો તો બનાવતા આવડે જ છે, પરંતુ કેના સરખા છે એ તમે આના બધાથી યાદ રાખી શકો છો. ક્લિયર? ફોર એક્ઝામ્પલ, કાર્ય છે, ગતિ ઉર્જા, બધી જ ઉર્જા પછી જોઈ શકો, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, આંતરિક ઉર્જા, ઉષ્મા ઉર્જા, એ બધાના પારિમાણિક સૂત્ર આ છે, M1, L2, T-2. પરંતુ સાથે સાથે ટોર્ક છે, બળની ચાક માત્રા એટલે ટોર્ક જ થયું ને. ઓકે, તો એ બધાના શું આવે છે, પારિમાણિક સૂત્રો સરખા છે ને આવે છે. ઓકે, તો હું બધા વિશે વાત નથી કરતો, તમે સ્ક્રીનશોટ પાડીને પછી આનો નિરાતે અભ્યાસ કરી શકો છો. યાદ રાખજો મિત્રો, આ તમે કોષ્ટક જરૂરથી પાકો કરજો. બરાબર છે? ખાસ તમને કામમાં લાગશે. ઓકે, ત્યાર પછી ઘણી વખત શું થાય છે, આપણે વર્નિયર સ્કેલમાંથી અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાંથી અને હજી એક આપણી પાસે સાધન આવે છે, શું કહેવાય સાધન, સ્પેરોમીટર. યસ. ઓકે, તો એની અંદરથી આપણે પ્રાયોગિક MCQ પૂછાયા છે. JEEમાં તો 100% એક તો હોય જ છે. આ ત્રણ સાધનોમાંથી કોઈ એક માટે હોય જ છે. ક્લિયર? નીટની અંદર પણ પૂછાતા હોઈ શકે છે ઘણા બધા MCQ. તો આપણે આ ખાસ ધ્યાન રાખવાનું છે. મોસ્ટ ઓફલી તમને વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાંથી પ્રશ્નો પૂછાય છે. તો ધ્યાન રાખવું. તમને પ્રેક્ટિકલી પણ શીખી ગયા છો. આના વિશે તમારે વધારે ઇન્ફોર્મેશન જોતી હોય ને, તો તમારી જે પ્રાયોગિક દર્શિકા છે ને, માર્ગદર્શિકા, એની અંદર તમને આના વિશે વધારે ઇન્ફોર્મેશન મળી રહેશે. બરાબર છે? તો એ પણ એકવાર ચેક કરી લેજો. એક MCQનો સવાલ છે, 4 માર્ક્સનો સવાલ છે JEE માટે. ઓકે, તો ખાસ મેં કીધું એમ ધ્યાન રાખી લેજો. આના માટે નીટ માટે પણ ઇમ્પોર્ટન્ટ થશે આવડો ક્વેશ્ચન. ક્લિયર? ઓકે, હું અત્યારે તો શોર્ટમાં માહિતી આપી દઉં છું. બાકી તમારે વધારે ઇન્ફોર્મેશન આના વિશે મારા ખ્યાલથી લેવી જ જોઈએ. હું એમ કહું છું, આખું ચેપ્ટર 2 ન થાય ને આના વિશે 2 સાધનો વિશે ઇન્ફોર્મેશન લઈ લેશો ને, તોય તમારી શક્યતા 50% રહેશે કે આમાંથી MCQ આવવાની શક્યતા. બરાબર છે? ઓકે, તો આપણી પાસે લઘુત્તમ માપશક્તિ કોઈ પણ સાધન હોય એની LC, લઘુત્તમ લિસ્ટ કાઉન્ટર, લઘુત્તમ માપશક્તિનું સૂત્ર શું છે? તો કે મુખ્ય સ્કેલ છે એના એક વિભાગનું મૂલ્યના છેદમાં વર્નિયર સ્કેલના કુલ કાપાની સંખ્યા. ઓકે, તો આપણે મુખ્ય સ્કેલ લેવલો જે લાંબો આપણે આવતો ને પટ્ટો 15 સેન્ટીમીટર સુધીનો કે 20 સેન્ટીમીટર સુધીનો, એ લાંબો પટ્ટો, એમાં એક વિભાગનું મૂલ્ય એટલે બે ક્રમિક કાપા વચ્ચેનું વેલ્યુ, તો આમાં થાય 0.1 સેન્ટીમીટર. બરાબર ને? અને વર્નિયર સ્કેલ પરના કુલ વિભાગની સંખ્યા તો મોસ્ટ ઓફલી એમાં 10 આપ્યા હોય. ખબર? નીચે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 નીચેનું સાધન આવે એમાં 10 આપ્યા હોય. ઘણી વખત તમને એમાં 20 પણ કેમાં જે આપણે તમે ઓલું સાધન તમને એક્ઝામ્પલની અંદર એમ કે વર્નિયર સ્કેલ પર કુલ 20 કાપા છે. ઓકે, અથવા તો આમાં એમ કે મુખ્ય સ્કેલના એક ક્રમિક કાપાનું વેલ્યુ અથવા તો લઘુત્તમ મૂલ્ય શું છે, તો કે આપણે 0.1 સેન્ટીમીટર એની વચ્ચે એક કાપો આવી જાય તો 0.5 સેન્ટીમીટર થઈ જાય. છેદમાં 20 કાપા છે, છેદમાં 20 આવશે. એટલે તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું. સૂત્ર યાદ રાખો. તમે જે પ્રેક્ટિકલ કરી ગયા છો એમાં તમને અલગ વર્નિયર કેલિપર્સ આપ્યું હોય અને તમને જે પૂછાય છે દાખલામાં એ તો 100% અલગ જ હશે. મુખ્ય સ્કેલના એક વિભાગનું મૂલ્ય આપણે 0.1 સેન્ટીમીટર એટલે 0.05 સેન્ટીમીટર પણ આપે. વર્નિયર પર આપણે આમાં 10 કાપા જ લઈએ છીએ ને, 10 વિભાગ જ આવે. આપણે જે સાધન જોઈએ છે ઘણી વખત આમાં 20 આપી દે, 50 આપી દે, 25 આપી દે, શું ફરક પડે? ઓકે, પણ તમને જો આ સાધન ખ્યાલ હોય તો તમે આને આન્સર આપી શકો છો. ઓકે, પરંતુ તમને મોસ્ટ ઓફલી આ જ હોય 10 થી 20 સુધીના જ કાપા આપેલા હોય છે. ઓકે, વધારે નહીં, કેમ કે એને પોઈન્ટ પછી આપણે બેઝ સંખ્યામાં આપણે રીડિંગ આપી શકીએ છીએ. બરાબર છે? એની એક ઓછામાં ઓછું વેલ્યુ આપણે છે. પોઈન્ટ પછીના 2 આંકડામાં આપણે શું કરી શકીએ છીએ? જવાબ આપી શકીએ છીએ. તો લઘુત્તમ આપશક્તિ 0.01 થાય આપણે જે યુઝ કરીએ છીએ. ઓકે, તમને દાખલામાં પૂછાય એની આપણને ખ્યાલ નથી. જે આપે તમે આ સૂત્રમાં મૂકો, સૂત્ર યાદ રાખજો એટલે તમને આવડી જશે. પ્રેક્ટિકલની જે આપણે છે લઘુત્તમ માપશક્તિને યાદ રાખતા. ઓકે,
ચાલો ત્યાર પછી મેં અહીંયા દર્શાવ્યું છે અહીંયા લઘુત્તમ માપ કોને કહેવાય? મુખ્ય સ્કેલના એક કાપાનું મૂલ્ય અને વર્નિયર સ્કેલના એક વિભાગના મૂલ્ય. ઓકે, તો એને શું કહેવાય છે? લઘુત્તમ માપ કહેવાય. ઓકે, શાયદ અહીંયા પર આપણે શું આવશે? ભાગાકાર કરવાનો આવશે, બરાબર છે. ઓકે, મતલબ કે હા, ભાગાકાર જ આવે. જો આ છે ને મુખ્ય સ્કેલ પરના એક વિભાગનું મૂલ્ય આવડા અને છેદમાં વર્નિયર સ્કેલના પરના કુલ વિભાગનું મૂલ્ય. ઓકે, ધારો કે એક શું છે? MSD બરાબર 1 એકમ છે, મતલબ કે મેઇન સ્કેલ ડિવિઝન. એટલે આ થયું ને મુખ્ય સ્કેલના એક વિભાગનું મૂલ્ય. ઓકે, ધારો કે 1 મેઇન સ્કેલ ડિવિઝન મતલબ કે એ એકમ છે. આપણે કેટલું આપણી પાસે જે સાધન હતું એના પ્રમાણમાં હું કહું છું કેટલું થશે? 0.1 સેન્ટીમીટર થશે, બરાબર છે. અને વર્નિયર સ્કેલ પરના n વિભાગ આપણે કેટલા કાપા હતા? 10 કાપા હતા. તો આપણે અહીંયા 10 કાપા લીધા હતા. એ મુખ્ય સ્કેલના માં કાપા પર બંધ બેસતો આવે છે. મતલબ કે મુખ્ય સ્કેલનો આવે છે મુખ્ય સ્કેલનો 5મો કાપો, મુખ્ય સ્કેલનો 28મો કાપો, મુખ્ય સ્કેલનો 10મો કાપો, એમ બંધ બેસતો આવે છે. એવી રીતે કહેવા માંગે છે. ક્લિયર છે? તો એના માટેનું શું થશે? વર્નિયર સ્કેલના એક વિભાગનું મૂલ્ય અને 1 વર્નિયર સ્કેલ ડિવિઝનની વેલ્યુ કેટલી થશે? m/n * a એકમ થશે. ઓકે, તો આ તમે યાદ રાખી શકો છો. આ સૂત્ર પણ ઇમ્પોર્ટન્ટ થશે આપણા માટે. અને લઘુત્તમ માપ પછી તમને આ બધી વસ્તુ આપી તો તમને એના પરથી લઘુત્તમ માપ પણ કાઢતા આવડવું જોઈએ. a - m/n. ઓકે, તો આ રીતે પણ તમે કાઢી શકો છો. ક્લિયર? તો તમારે આ વસ્તુ ખાસ યાદ રાખવી. એક આ સૂત્ર છે, એક આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે. એમ કહે છે કે વર્નિયર સ્કેલના 8મો કાપો એ મુખ્ય સ્કેલના 5મા કાપા સાથે બંધ બેસતો આવે છે. તો એને વર્નિયર સ્કેલના એક ડિવિઝનની વેલ્યુ કેટલી થશે? તો તમે આના પરથી કાઢી શકો છો. ક્લિયર? ઓકે, મેં કીધું એમ બાકી તો તમે તમારી જે ઓલી માર્ગદર્શિકા છે એ ચેક કરો અને એના પરથી તમને વિસ્તૃત માહિતી મળી રહેશે. અથવા તો તમે આના 1-2 દાખલાઓ ટ્રાય કરો, ઇઝી રહેશે. 1-2 દાખલાઓ તમે આના ટ્રાય કરો અને શીખી લો તો તમને મેથડ ખ્યાલ આવશે. મેં કીધું એમ કે તમે આ 2 સાધન શીખો અને એના બદલામાં આખું ચેપ્ટર શીખો. 50-50% થશે. તમને એમ થાય કે મારે આખું ચેપ્ટર નથી કરવું, મારે ખાલી 50% જ કરું, તો આ 2 સાધનો તમે જોઈ લો, બરાબર છે. હું તો ખાલી એટલું જ કહીશ તમને. ઓકે, હા, બીજું માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. તો એના માટે પણ લઘુત્તમ માપ શક્તિ તો કે પેચ અંતર મતલબ કે મુખ્ય સ્કેલના 2 ક્રમિક કાપા વચ્ચેનું અંતર જે જ્યારે આપણે ગોળ ગોળ ફેરવીએ છીએ ને સાધનને, ગોળ ગોળ ફેરવતો એટલે આડો એમાં કાપો હોય છે, ખબર છે? 2.5 સેન્ટીમીટર સુધી શાયદ હોય છે. એક આખો ઓલો રાઉન્ડ ફેરવો તો એક કાપો ફરે, તો એ 2 ક્રમિક પેચ અંતર. તો ઘણી વખત એમાં 0.05 સેન્ટીમીટર પણ આપ્યું હોય ને ઘણી વખત એની અંદર તમને 0.1 સેન્ટીમીટર પણ આપ્યું હોય. એ તો તમારા સાધન પર ડિપેન્ડન્ટ છે. વર્તુળાકાર સ્કેલ પરના વિભાગની સંખ્યા તો કે મોસ્ટ ઓફલી 50 અથવા 100 હોય છે. આ પેચ અંતર જો 0.05 હોય તો આના પર વિભાગની સંખ્યા 50 હોય, અને આના પર જો 0.1 હોય તો આના પર શાયદ વિભાગની સંખ્યા 100 હોય છે. આ જે પ્રેક્ટિકલની અંદર જે મેં કીધા આવે સાધનો એની વાત કરી છે. પેચ અંતર 0.05 હોય તો આમાં 50 કાપા હોય, અને 0.1 હોય તો આની અંદર કેટલા કાપા હોય? 100 કાપા હોય છે મોસ્ટ ઓફલી. પરંતુ હવે તમને દાખલામાં કઈ રીતે પૂછાય છે તમારા ઉપર ડિપેન્ડ છે, બરાબર છે. પેચ અંતર એટલે મુખ્ય સ્કેલના એક વિભાગનું અંતર એનું જ કહી દીધું છે. અને આ વર્નિયર સ્કેલ આપણે જે પેલા આડો હોય એમાં ખબર ને ફેરવતા ટક 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 કર અવાજ આવે છે, તો એના પર કેટલા કાપા છે? કુલ 50 થી 100 જેટલા હશે એ કાપા દર્શાવે છે. ક્લિયર? તો આ માઇક્રોમીટર સ્ક્રૂની લઘુત્તમ માપ શક્તિનું મૂલ્ય જો તમને પ્રેક્ટિકલ સારી રીતે આવડતા હશે ને આવડા, ઓકે, તો તમને મારા ખ્યાલથી આ 2 સાધનો પરથી જો ક્વેશ્ચન પૂછાણો તો તમને આવડી જશે. ક્લિયર? ઓકે, તો બસ આ 2 સાધનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતા આમાં, અને 3 મેથડ આપણે શીખી લીધી છે જેની અંદરથી આપણે દાખલાઓ પૂછાય છે. ખાસ તો યાદ રાખવી બધી મેથડો પણ. ઓકે, તો આ નાનકડું ચેપ્ટર છે, તો અહીંયા પર બધા સૂત્રો આપણા પૂરા થઈ જાય છે. ઓકે, થેન્ક યુ. તો જો તમને એવું લાગે કે આપણે પ્રિપેરેશન કરવી છે તો બધા સૂત્રો લખતા જજો, અથવા તો ખાલી હું એમ કહું છું આ વિડીયો જોઈને પણ તમે જો ડાયરેક્ટ દાખલાઓ કરવા મળશો ને તો પણ તમને આવડી જશે એ ગેરંટી છે. અને જો તમે આ વિડીયો પૂરેપૂરો જોયો હોય તો હવે પછી શું કરો? ડાયરેક્ટ દાખલાઓ લઈને એપ્લાય કરવા મળો, બરાબર છે. હવે ખોટો તમે ટાઈમ વેસ્ટ કરો નહીં, બરાબર છે. ઓકે, થેન્ક યુ. આવી રીતે આપણે ધોરણ 11ના પણ બીજા વિડીયો બનાવીશું અને એના MCQ પણ આના પછીના લેક્ચરોમાં આપણે સોલ્વ કરીશું. ઓકે, થોડા હું MCQ પણ સાથે સાથે સોલ્વ કરાવતો જઈશ કે જેનાથી તમને થોડો ખ્યાલ આવતો જાય. ઓકે, ક્લિયર? થેન્ક યુ.